કેમ વધશે ઈંધણ? દેશમાં પ્રધાનમંત્રી મોદી એક તરફ દેશને ગ્રીન એનર્જી તરફ આગળ ધપાવવા અપીલ કરે છે, જાહેર પરિવહનનો વધુ ઉપયોગ થાય, પેટ્રોલ ડીઝલની ખપત ઘટે તે માટે સતત મેસેજ આપી રહ્યા છે. પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાણે કે પીએમની અપીલને પણ અવગણતું હોય એવી સ્થિતિ છે. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી 30 નવી ઈ બસો છેલ્લા 1 મહિનાથી રસ્તા પર દોડવાના બદલે ગોત્રીના ચાર્જિંગ સ્ટેશન પર ધૂળ ખાઈ રહી છે, કારણ કે ચાર્જિંગ સ્ટેશનનું કામ હજુ પૂર્ણ થયું નથી. ત્યારે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. વડોદરાના નાગરિકોને પર્યાવરણ મૈત્રી જાહેર પરિવહનની સુવિધા મળે તે માટે પાલિકા દ્વારા નવી નકોર ઈ બસો મંગાવવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે બસો તો આવી ગઈ, પણ તેને ચાર્જ કરવા માટે સ્ટેશન હજુ તૈયાર નથી. છેલ્લા 2 વર્ષથી ચાર્જિંગ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, છતાં પણ કામ પૂર્ણ થવાનું નામ નથી લેતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવાની દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે, પરંતુ વડોદરા કોર્પોરેશનનું જે તંત્ર છે તે કંઈક અલગ જ મૂડમાં ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો કે 1 મહિના પહેલાં નવી નક્કોર 30 જેટલી ઈ બસ ગોત્રી સ્થિત ઈ ચાર્જિંગ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે, જેને હજુ સુધી ચલાવવામાં નથી આવી રહી. કારણ કે ઈ બસ તો લાવી દીધી, પરંતુ જે ઈ ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થવું જોઈએ તે હજુ સુધી બનીને તૈયાર નથી થયું, જેના કારણે આ તમામ બસો છે તેમનું ઓપરેશન્સ નથી થઈ રહ્યું અને તે વડોદરાના જે રોડ પર દોડવી જોઈએ તે દોડવાના બદલે ઈ ચાર્જિંગ સ્ટેશન પર અત્યારે ધૂળ ખાઈ રહી છે. એક તરફ આખો દેશ ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યો છે, રાજ્ય સરકારો પણ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાત સરકારે પણ મંત્રીઓ અને મુખ્યમંત્રીના કાફલામાં કાપ મૂક્યો છે, પરંતુ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાની ઈ બસો બિનઉપયોગી હાલતમાં પડી રહી છે. કોર્પોરેશનની બેદરકારીના લીધે આજે પણ આ ચાર્જિંગ સ્ટેશન ચાલુ નથી થયું અને તમે આજુબાજુમાં બતાવી શકો છો કે ખાલી બસો પડી છે. હજુ સુધી મને એવું નથી લાગતું કે 4-5 મહિનાની અંદર પણ આ ચાલુ થઈ શકે, કારણ કે એ રીતની આજુબાજુમાં પોઝિશન છે. આજે રોડ રસ્તા સાઈડ પર જોવા જઈએ તો આજે આ જે 12 મીટર 15 મીટરના રોડ ખરા, એ રોડ પણ એવા આગળથી ખાડા ખોદેલા અને રેડી કરેલા છે કે આ બસો બહાર પણ નહીં નીકળી શકે. તો એ જઈ લગીને પૂરું નહીં થઈ અંદરનું કામ પૂરું નથી થવાનું. એટલે પબ્લિકને હેરાનગતિ તો છે જ, પણ જેવો મોદીજી કહેતા હોય કે આ રીતના, તો મોદીજીના કહેવા પહેલાં આ લોકોએ એમનું કાર્ય પૂરું કર્યું હોત તો આજે કંઈક ને કંઈક વડોદરાની જનતાને થોડી ઘણી લાભક્રિય શાંતિ મળી હોત. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું માત્ર વાહવાઈ લૂંટવા માટે જ ઉતાવળમાં બસો ખરીદી લેવાય છે, જ્યારે ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે ઈ બસો શહેરો માટે આશીર્વાદરૂપ બની શકે તેમ હતી. આ સમગ્ર મામલે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પૂછાયું ત્યારે તેમણે દાવો કર્યો છે કે આગામી 6 મહિનાની અંદર શહેરમાં ઈ બસ દોડતી થઈ જશે. હાલમાં 40 બસોને ચાર્જ કરી શકે તેવી સિસ્ટમ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ચાર્જિંગ સ્ટેશનનું કામ જે મેજર અત્યારે 40 બસીસ માટે તો રેડી થઈ ગયું છે. 250 ઇલેક્ટ્રિક બસીસ માટે ચાર મેજર ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત છે. અત્યારે અમે પહેલા તબક્કામાં વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ગોત્રી એન્ડ ઓલ્સો ફ્રોમ ધી ઓલ્ડ જે નિઝામપુરામાં બસ સ્ટેશન છે, ત્યાં પણ અમારી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આનું ચાર્જ કરવા માટે ખાલી 2 કલાક જ જોઈએ, એટલે વી હેવ ગોટ એન્ટાયર સાયકલ આમાં પણ 12 ચાર્જસ રેડી થઈ ગયા છે. એટલે હાલમાં 40 બસીસ ચલાવવા માટે કોઈ વાંધો નથી, પણ 250 બસીસ માટે અમારી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ રહ્યા છે. દેટ શુડ ઓલ્સો બી રેડી બાય ઇન અબાઉટ 5 to 6 months. એટલે આખા સિટીમાં 250 ઇલેક્ટ્રિક બસીસ આ વર્ષમાં જ દોડવાનું શરૂ થઈ જશે. કોર્પોરેશન ગ્રીન એનર્જી તરફ મક્કમ ડગલા ભરવાની વાત કરી રહ્યું છે. સરકારી વાહનોને સીએનજીમાં કન્વર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે અને હવે પછી નવી ખરીદીમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપવામાં આવશે એવો દાવો પણ કરાઈ રહ્યો છે. ચોથો પહેલ છે કે આવનારા દિવસોમાં કેવી રીતે જે પણ નવું ગાડીઓની ખરીદી થશે અથવા સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં માની લો મિકેનિકલ છે, કેટલ છે અથવા અધિકારીઓ કર્મચારીઓની વ્હીકલ્સ પણ છે, એમાં પણ ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે કેવી રીતે જવું એના માટે હાઇબ્રિડ વ્હીકલ્સ અથવા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર જ વધારે ભાર મૂકીશું, જેથી કરીને ડીઝલ ઇલેક્ટ્રિક કોસ્ટ ઓછું થાય. પરંતુ સવાલ એ છે કે જો યોજના તૈયાર નહોતી તો કરોડો રૂપિયાની બસો કેમ મંગાવવામાં આવી? આખરે જનતાના ટેક્સના પૈસા માટે જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન, પીએમની ગ્રીન ઇન્ડિયાની અપીલ વચ્ચે વડોદરા પાલિકાની આ ઢીલી કામગીરી ક્યારે સુધરશે કે પછી હજુ લાંબા સમય સુધી આ ઈ બસો આમ જ ધૂળ ખાતી રહેશે? રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.